સૌરાષ્ટ્રના એક એવા સંત કે જેમણે 11 વર્ષની નાનકડી ઉંમરે દીક્ષા ગ્રહણ કરી અને સમાધિમાં લીન થઈ ગયા. આ સંત માત્ર ભારતમાં જ નહીં પરંતુ આખા વિશ્વમાં જાણીતા બન્યા. જેમણે 1962માં ભારત અને ચીન વચ્ચે થયેલા વિશ્વયુદ્ધ દરમિયાન ભારતના સૈનિકોને મદદ કરવા માટે પોતાની ઝૂંપડી વેચી દીધી અને તેમાંથી જે પૈસા આવ્યા તે સૈનિકોની મદદ માટે મોકલી દીધા અને બસ ત્યારથી જ તેમને રાષ્ટ્રસંતની ઉપાધિ પ્રાપ્ત થઈ. કોણ હતા મહાન સંત અને તેમનું નામ શું હતું? જાણવા માટે વિડીયોના અંત સુધી જોડાયેલા રહો. ગુજરાતમાં ઘણા બધા સંતો અને મહાત્માઓ થઈ ચૂક્યા છે કે જેમને આપણે બધા આજે પણ યાદ કરીએ છીએ. તેમાંના જ એક એવા સંત કે જેમને રાષ્ટ્રસંતની ઉપાધિ પ્રાપ્ત થઈ હતી. તેમણે ભક્તિની સાથે સાથે દેશની સેવા પણ કરી હતી. તે સંત હતા બાપા બજરંગદાસ. તો આવો જાણીએ બગદાણા ધામવાળા બજરંગદાસ બાપા વિશે. બજરંગદાસ બાપા એક એવા મહાન સંત કે જેમને કેટલાક લોકો બાપા સીતારામના નામથી પણ ઓળખે છે. આજના સમયમાં સૌરાષ્ટ્રના બધા ગામોમાં તમને બાપા સીતારામની મઢુલી એટલે કે તેમનું સ્થાનક જરૂર જોવા મળશે. બાપા સીતારામ માત્ર ભારતમાં જ નહીં પરંતુ આખા વિશ્વમાં પ્રખ્યાત છે. તેથી જ આજે બગદાણા ધામ એક પવિત્ર ધામ બની ગયું છે જ્યાં દરરોજ ભક્તોની ભીડ રહે છે. કહેવાય છે કે બાપા બધાના દુઃખ દર્દ દૂર કરે છે. આ મંદિરની ખાસિયત એ છે કે તે મંદિરની બનાવટમાં સંગેમરમરનો અને રાજસ્થાનથી લાવવામાં આવેલા પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મંદિર પર્યટનની દ્રષ્ટિએ પોતાની શિલ્પ શૈલીનું એક અનોખું આકર્ષણ છે. મંદિરની દિવાલો પર કરવામાં આવેલું નકશીકામ અને મંદિરમાં રહેલી બાપા સીતારામની ચાંદીની પ્રતિમા ભક્તોને પોતાની તરફ આકર્ષે છે. તો હવે આપણે બાપા સીતારામના જન્મ સાથે જોડાયેલી કેટલીક વાતો વિશે જાણીશું. દોસ્તો, આ વાત છે ઈસવીસન 1906 ની. ભાવનગરના અધેવાડા ગામમાં હીરદાસજી રામાનંદી અને તેમના પત્ની શિવકુંવરબા રામાનંદી રહેતા હતા. શિવકુંવરબા ગર્ભવતી હતા અને તેઓ તેના પિયરમાં જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં તેમને પ્રસૂતિની પીડા શરૂ થઈ. આ દરમિયાન તેમની નજીક એક હનુમાનજીનું મંદિર હતું, જેથી કેટલીક મહિલાઓ તેમને તે મંદિર સુધી લઈ ગયા. જોત જોતામાં આ મંદિરમાં મંત્રોચ્ચાર થવા લાગ્યા અને ઘંટીનો અવાજ આવવા લાગ્યો. આ શુભ દિવસે એક બાળકનો જન્મ થયો. રામાનંદી સાધુ હોવાથી તે બાળકનું નામ ભક્તિરામ રાખવામાં આવ્યું. થોડા વર્ષો પછી તે જ ભક્તિરામ બાપા સીતારામના નામે વિશ્વવિખ્યાત બની ગયા. તેમણે ભગવાનની ભક્તિ કરવા માટે માત્ર બીજા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો. 11 વર્ષની નાનકડી ઉંમરે તેમણે ગુરુ સીતારામ બાપુ પાસેથી દીક્ષા ગ્રહણ કરી. ભક્તિરામ બાપુ જ્યારે ગુરુ દક્ષિણા આપવા માટે સીતારામ બાપુ પાસે ગયા ત્યારે સીતારામ બાપુએ કહ્યું કે તું સ્વયં ગુરુ અવતાર છો. મારે તારી પાસેથી કંઈ જોઈતું નથી, પરંતુ મારે તને કંઈક આપવું છે. ત્યારે ભક્તિરામે કહ્યું કે જો તમારે મને કંઈક આપવું જ હોય તો મને એક એવો મંત્ર આપો કે જેનાથી રામ નામનો જાપ હંમેશા મારા મુખ પર રહે. ભક્તિરામની આ વાત સાંભળ્યા બાદ સીતારામ બાપુએ ભક્તિરામને એક નવું નામ આપ્યું અને આ નામ હતું બજરંગદાસ. ગુરુ જ્ઞાન લીધા બાદ બજરંગદાસ બાપાએ દેશના અલગ અલગ ભાગોમાં ભ્રમણ કર્યું. તેઓ ઈસવીસન 1941માં પાછા બગદાણા આવી ગયા. ત્યાં બાપા સીતારામને બગદાણા ગામ, બગડ નદી, બગડેશ્વર મહાદેવ, બગદાલમ ઋષિ અને બગદાલમ કુંડ જેવા 5 મૂળ તત્વો મળ્યા. 1951માં તેમણે ત્યાં એક આશ્રમની સ્થાપના કરી અને 1959માં તે આશ્રમમાં એક અન્નક્ષેત્ર શરૂ થયું. ત્યારબાદ વર્ષ 1962માં જ્યારે ભારત અને ચીન વચ્ચે વિશ્વયુદ્ધ થયું ત્યારે ભારતના સૈનિકોની મદદ કરવા માટે બજરંગદાસ બાપાએ પોતાની ઝૂંપડી વેચી દીધી અને તેમાંથી જે પૈસા આવ્યા તે પૈસા ભારતના સૈનિકોને મોકલી દીધા. બસ ત્યારથી જ તેમને રાષ્ટ્રસંતની ઉપાધિ પ્રાપ્ત થઈ હતી. આ મંદિરમાં સાંજે પણ ભક્તોની ખૂબ ભીડ રહે છે અને મંદિરની બહાર આવેલ બજારમાં પણ ગ્રાહકોની ભીડ રહે છે. ત્યાંના બજારમાં ઘણી બધી અલગ અલગ વસ્તુઓ મળી રહે છે. મંદિરમાં તમને બાપાનું સમાધિ મંદિર અને તેમના ચરણ પાદુકાના પણ દર્શન થશે. વર્ષ 1977માં બાપાનું મૃત્યુ થયું. આ એક એવો દિવસ હતો જ્યારે માત્ર બગદાણા જ નહીં પરંતુ આખો ભારત દેશ રડી પડ્યો હતો. બગદાણામાં જે સ્થાને બાપાના પાર્થિવ શરીરને સમાધિ આપવામાં આવી હતી તે સ્થાન સમાધિ મંદિરના નામે ઓળખાય છે. દોસ્તો, બાપા બજરંગદાસ તેમના જીવનમાં જે વસ્તુઓનો ઉપયોગ કરતા હતા તે બધી વસ્તુઓ તમને આ મંદિરમાં જોવા મળશે. જેમાં કેટલાક વાસણો, બાપાનો રેડિયો અને બાપા જે બંડી કે કોટી પહેરતા હતા તે ત્યાં સાચવીને રાખવામાં આવ્યા છે. આ સાથે જ બાપાના હાથે લખાયેલા કેટલાક પત્રો પણ ત્યાં સાચવીને રાખ્યા છે.
તો આ હતો પવિત્ર બગદાણા ધામનો ઇતિહાસ. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરો.